વ્યક્તિને પોતાને બોધ થાય એ બહુ અત્યંત જરૂરી છે. પોતે એક રોડ ઉપરથી જાય અને ત્યાં સેન્ટ અત્તરની દુકાન હોય, એ દુકાનમાં ન જાય તો એને ખ્યાલ આવી જાય સુગંધથી કે અહીંયા સેન્ટ અત્તરની દુકાન છે. કોઈ વ્યક્તિ દેરાસર ન જોવે, મંદિર ન જોવે, પણ ત્યાં ઘંટનો રણકાર થાય એટલે એને દૂરથી ખબર પડી જાય કે અહીંયા ક્યાંક કોઈ મંદિર તો હોવું જ જોઈએ. સંકેતો એને નિર્ણય તરફ આગળ લઈ જાય છે. જે સંકેતો મળ્યા છે એ એને બોધવાન બનાવી દે છે. દાદા ગુરુદેવ રાય સરસ્વતી મહારાજા, જેમણે ચોથા પાંચમાની ભૂમિકા જે બતાવી છે, જે સમ્યક દર્શન નિશ્ચયના ઘરનું આત્મબોધનું બતાવ્યું છે, એમાં સાંકેતિક નિર્ણયો બતાવ્યા છે. સંકેત થાય તો નિર્ણય થાય, સંકેત મળે તો નિર્ણય થાય. એટલે સંકેત પોતાને જ મળે. કોઈ એમ કહી દે કે અહીંયા સરસ મજાનું જિનાલય છે પણ દેખાતું તો છે નહીં, તો કઈ ખબર જ નથી, તો બધી ખ્યાલ ક્યાંથી આવે? એને નિર્ણય કઈ રીતે કરવો? એમ ચોથા પાંચમા ગુણસ્થાનક વતી સમ્યક દર્શન એ એને પોતાને જ્ઞાન કરાવે, અને સમ્યક દર્શનના જ્ઞાન સાથે એ જ્યારે થોડાક સમયની એક આનંદની અનુભૂતિ અને રહે, એ વધારે સમયના આનંદની અનુભૂતિ એ પાંચમા વ્રત ધરી આરાધનાથી થાય. વ્રત નિયમ પચખાણ લે એનું કારણ જ એ હતું કે એના સંકેતો એને સ્પષ્ટ બનાવે છે. એને મળેલી જે પણ શક્તિઓ છે, એને મળેલી જે પણ આધ્યાત્મિક સામર્થ્યતા છે, એ બધી એને હજી આગળ લઈ જાય છે. એના બોધથી જ એ પોતે ધર્મમાં પ્રવેશ કરી શકે. એટલે અત્તરની દુકાને જાય અને અત્તરની દુકાનમાં પ્રવેશ કરે અને સુગંધ ના આવે તો શું સમજવાનું, અને સુગંધ આવે તો શું સમજવાનું? એટલે અત્તરમાં સુગંધ નથી કે પોતાને સુગંધ ન આવે એવી શક્તિ છે. શરદી વધારે થઈ ગઈ તો સુગંધ ના આવે. કોઈએ ઓલરેડી એને પોતાને માથાની સર્જરી કરાવી હોય તો માથાની સર્જરીની અંદર અમુક એવી નસો છે, એના ટેસ્ટ, સુગંધ એ બધું જતું રહે અને વિઝન પણ ડબલ ટ્રિપલ થઈ જાય. દેખાવાનું પણ એને અલગ અલગ થઈ જાય. આવી માથાની નસો અને એની સર્જરીમાં આ બધું અલગ અલગ થાય છે. એટલે જો એ વ્યક્તિને સુગંધ ના આવતી હોય તો શું સમજવાનું? અત્તરમાં સુગંધ નથી કે સુગંધની ક્ષમતા નથી. એક વ્યક્તિએ પોતે આંખ છે અને આંખ નથી, એમાં ફરક કેટલો છે? એક જોઈ શકે છે અને જોવાની અંદર એને આભૂષણની દુકાનમાં ગોલ્ડન એટલે કે જ્વેલરીના શોરૂમમાં જતો રહ્યો અને એ જ્વેલરી શોરૂમની અંદર દેખતો વ્યક્તિ એ આભૂષણ લે તો એને ખબર છે કે મારે આભૂષણ તપાસવું. એક વ્યક્તિ અંધ છે અને આભૂષણ હાથમાં લે છે, એને ખબર શું પડે કે આ આભૂષણ સાચું છે ખોટું છે? એમ શાસ્ત્રકાર ભગવાન પર જ્ઞાનને આધારિત, વગર સંકેતે, વગર વિચારધારાએ, વગર નિર્ણય થયેલું કોઈ પણ જ્ઞાન એ બધું પરાયું છે, પર્યાય છે. એટલે બુદ્ધિનો પ્રયોગ થઈ શકે, ચાતુર્યનો પ્રયોગ થઈ શકે, સમજણ હોય એટલે થોડી વ્યવસ્થા થઈ શકે, પણ પોતાની આધ્યાત્મિક સ્થિતિ એ તૈયાર ન કરી શકે. કારણ કે પર જ્ઞાન ને નિજ જ્ઞાનનો ફરક આ છે કે બીજાના જ્ઞાનથી મારે કેટલાય સમય સુધી આરાધના કરવાની રહે, તો આવી બધી આરાધના એ મને પોતાને ચોથા સુધી લાવી ન શકે, નિશ્ચયના સમ્યક દર્શન સુધી લાવી ન શકે. જેને જેને આરાધના કરી સમ્યક દર્શનની અને એ નિર્મળતા વધી એટલે એને પાંચમામાં શું રિઝલ્ટ મળ્યા? પાંચમા ગુણસ્થાનકમાં, દેશવૃત્તિ ગુણસ્થાનકમાં નીતિ નિયમ જો હૃદયથી પાળે તો એ પાળવા વાળાને એને શું રિઝલ્ટ મળે? તો જવાબ છે નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનઃ સ્ત્રી જગતજનમ ક્ષેત્રે કાલે ચ સ્તનસિન ન રહત સમુપાસમય. અરિહંતની જે ઉપાસના છે, અરહંત સમુપાસમય, સમ્યક ઉપાસનામાં જોડાય. કેવી સમ્યક ઉપાસના? જે ભગવાનનું નામ હતું, જે ભગવાનના જ્યાં પ્રતિમા રૂપે સ્થાપના કરી હતી, જે પરમાત્મા સાક્ષાત દ્રવ્ય રૂપે વિચરણ કરતા હતા, જે પરમાત્મા આજે આ પૃથ્વી પર નથી પણ એ પરમાત્મા આપણને પોતાને કેવલ જ્ઞાની તરીકે સમોસણમાં આપણે જાણીએ છીએ. આવા ચાર પ્રકારે, ચાર નિક્ષેપે, તમે મકાર મહામંત્રની આરાધનામાં દુઓ બોલીએ છે ને આપણે, પંચ પરમેષ્ઠી ચાર નિક્ષેપે ધ્યાયે નમો નમઃ. ચાર નિક્ષેપા બતાયા. એ ચાર નિક્ષેપમાં હવે આપણે ડિફરન્સ, ભેદ જોઈએ. એક વ્યક્તિ પહેલા ગુણસ્થાનકની અંદર એટલે કે ખાલી ક્રિયાઓની અંદર એ ભગવાનની પૂજા પાઠ કરે અને એ ગુણસ્થાનક પછી ચોથા પાંચમામાં એ ભગવાનની પ્રતિમાને જોવે તો ભગવાનની પ્રતિમા જોવા વાળો એને પ્રતિમામાં ભગવાન દેખાય તો એને આત્મામાં ભગવાન ના દેખાય. એ પ્રતિમામાં ભગવાન જોવે તો કેવલ જ્ઞાની ભગવાન મોક્ષે ગયા છે, અનંત શક્તિના ધારક એવા પરમાત્મા ના દેખાય. એને પોતે નામ તરીકે પરમાત્માનો જાપ કર્યો ઓમ રીમ શ્રીમ હરમ નમઃ,
તે શબ્દ તરીકે સીમિત રહે, પણ એ શબ્દથી પાર બોધમાં જવા માટે એની પાસે કોઈ રસ્તો નથી. જે સમ્યક દર્શન દેશવૃત્તિ આપે, સ્થાપના તરીકે મૂર્તિ જોવે એટલે પરમાત્માની પ્રતિમા જોવે એટલે એ પ્રતિમામાં એનું ચોથું પાંચમું ગુણસ્થાનક હોય એટલે પરમાત્મા જોતાની સાથે જ એને પોતાની પવિત્રતા યાદ આવે કે મારો આત્મા આવો છે પ્રભુ જેવો, મારા આત્મામાં આનંદ દર્શન જ્ઞાન ચારિત્ર ભગવાને બતાવ્યા છે. અને આ ભગવાન કેવલ જ્ઞાની ક્યારે પણ શંકાવાળું ખોટું ભ્રમ થયું બોલે જ નહીં. મને ના થાય, હું અત્તર ન સૂંઘી શકું મારી ભૂલ છે, મને સોના ને પિત્તળમાં ખબર ના પડે મને આંખ નથી, મારા જ્ઞાનમાં પરાયું ઘણું બધું છે, બીજાએ આપેલું ઘણું છે, એટલે ઉધાર જ્ઞાનમાં મારો નિર્ણય સ્પષ્ટ નથી. એની એ જ વસ્તુ જો મારું પોતાનું સ્વયંનું જ્ઞાન હોય તો હું ક્યાં શંકાશીલ બનું? એટલે નિજ જ્ઞાન, સ્વયંનું જ્ઞાન, નિર્ણય શક્તિ એ એને પોતાને પરમાત્મા બનવાનું બળ આપે છે. એટલે નામ મંત્ર તરીકે, સ્થાપના તીર્થો પ્રતિમાજી એની તરીકે. તો જ્યારે જ્યારે પ્રતિમાની સ્થાપના જોવે એટલે પ્રતિમાજીના નજીક જાય, પૂજા પાઠ કરે, ભક્તિ કરે, પરમાત્માની મૂર્તિ સામે બેસી અને પ્રાર્થના કરે, આ બધું કરે તો સમ્યક દર્શન અને દેશવૃત્તિ નિશ્ચયના ઘરની હોય તો એને પોતાને પોતાના અલ્પ કસાયમાં પરમાત્મા જળ હળે. એટલે ઘણા બધા કીચડમાં પણ હીરો પડેલો હોય તો ચમકે, કીચડ ન ચમકે. કીચડ ક્યારે ન ચમકે? કીચડ કોઈ લઈ બી જાય ને અને કીચડ લઈને જાય અને સુકાઈ દે ને તો એ ખતમ થઈ જાય, પણ કીચડ કીચડ જ કહેવાય, હીરો ના કહેવાય. એમ હીરો એ છે ગુણ છે. એટલે ગમે તેટલા પણ એની પાસે પૂર્વના ભવના કર્મ હોય, પૂર્વના ભવના કર્મોથી એ દબાયેલો હોય, પણ સમ્યક દર્શન નામનું એક ચમકતું પાસું એને હીરો મળી જાય સમ્યક દર્શનનો, તો એ સમ્યક દર્શનનો હીરો એ તરત બધાને આકર્ષે એમ પોતાને પણ આકર્ષે. હીરો બધાને આકર્ષે. કીચડમાં પડ્યો હોય તો એ ચમકતો હોય તો પહેલા ચમકેલું જ જોવે ને, કીચડ તો છે જ, પણ એ આંખ નાક બંધ કરીને હીરો લઈ લેશે, ભલે હાથ ગંદા થાય, ચમકે છે. એટલે કાચ હોય એ બી ચમકે, પણ નિર્ણય કરવાનો હોય ત્યારે એ બીજાના જ્ઞાનથી બીજાના ભરોસે ના કરે, સ્વયંના ભરોસે કરે. એમ સમ્યક દર્શન આધારિત દેશવૃત્તિ સ્વીકારે અને એ દેશવૃત્તિના નિયમો પાળે એટલે પરમાત્માની ભક્તિની અંદર એ માત્ર પૂજા ના કરે, એ પરમાત્મામાં ઓળઘોળ થઈ જાય. રાવણ જેવાને તીર્થંકર નામ કર્મ સામેથી મળ્યું, માંગવા નતા ગયા. કોના પ્રભાવે? સમ્યક દર્શન સાથેની વૃત્તિના પ્રભાવે. એટલે પાંચમા ગુણસ્થાનકમાં દેશવૃત્તિમાં નિયમ પાળે તેનું અસ્તિત્વ કેવું હોય? પાંચમા ગુણસ્થાનકમાં નિયમ પાળવા વાળો એની જીવનશૈલી કેવી હોય? એ જે જીવન જીવવાનું હોય તો એના પરિણામની આરાધના કસાય વાળી હોય કે કસાય વગરની હોય. એટલે એક પણ જગ્યાએ એનું મન અશાંત થતું હોય, એક પણ જગ્યાએ એને પોતાને દુર્ભાવના દુર્ધ્યાન થતું હોય તો આવા બધા પરિણામો એ પરમાત્માની પ્રતિમા જ સિદ્ધિ થઈ જાય. આપણને પ્રતિમાનો પ્રેમ છે કે કેવલ જ્ઞાનીનો પ્રેમ છે? આપણી ઓળખ પ્રતિમા તરીકે છે કે કેવલ જ્ઞાની તરીકે છે? એટલે મંદિરમાં બેઠા જે ભગવાન છે એ ભગવાન છે કે ભગવાન સાક્ષાત ભગવાન છે? એટલે મૂર્તિ રૂપે ભગવાન માનીએ તે મૂર્તિ રૂપે ભગવાન એ આપણા મન મંદિરમાં ક્યાંથી બેસે? મંદિરમાં બેઠા છે, એને બેસાડવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી જાય અને એ બેસાડ્યા પછી પણ એને આનંદ આવે. એટલે સીધો નિયમ એમ બન્યો કે જો પથ્થર જેવો માણસ એ પોતે ભગવાનના મંદિરમાં જશે તે પોતે પથ્થર જ રહેશે. એટલે પથ્થર મંદિરમાં જાય તો ભગવાન બને, પણ માણસ મંદિરમાં જાય તો ભગવાન ના બને. એટલે માણસ પથ્થર જ રહે. જે પથ્થર મંદિરમાં જાય છે એ પૂજનીય બને, ભગવાન બને, અને જે મંદિરમાં માણસ જાય છે એ ભગવાન ના બની શકે, પરમાત્મા ના બની શકે. એટલે પથ્થર અંદર જાય અને પૂજનીય બને કે માણસ અંદર જાય પૂજનીય બને? જ્યારે તીર્થંકર નામ કર્મની નિકાચના રાવણ જેવો જીવ એ જ્યારે પરમાત્માને સાક્ષાત માને અને ભક્તિ કરે એટલે એની પોતાની વિચારધારામાં એવું કેવું બળ હશે કે કુદરતે કર્મોએ નક્કી કર્યું કે આને ભગવાન બનાવવો જ પડશે, ચાલશે જ નહીં. એટલે કર્મ માં તમે પ્રવેશ કરો છો કે કર્મ ઓલરેડી તમને કઈ આપવા આવે છે? તમે જ્યારે પ્રવેશ કર્યો છે ભક્તિમાં, પહેલો અજ્ઞાની જીવ એનામાં કર્મ પ્રવેશ કરશે, જ્ઞાની જીવ એમાં ગુણ પ્રવેશ કરે છે. એટલે પહેલા ગુણસ્થાનકમાં કર્મની સ્થિતિ હોય, પ્રવૃત્તિની સ્થિતિ હોય, ચોથા ગુણસ્થાનકે પ્રવૃત્તિ હોય, પાંચમા ગુણસ્થાનકે પ્રવૃત્તિ હોય, પણ એ બધી ગુણ આધારિત હોય. એટલે ગુણ સાથે જો કર્તવ્ય ના થાય તો શું કામ થાય? ગુણ વગર જો કઈ થાય તો શું રિઝલ્ટ મળે? એટલે જ્યારે રાવણ જેવો રાવણ એ જ્યારે પરમાત્માની સમક્ષ ભક્તિ કરતો હોય તો એને ભગવાન તરીકે, મુનીશ્વર સ્વામી તરીકે એને શું જોયું હશે? એક જીવ એ પોતે આ પૃથ્વી ઉપર પોતાના સર્વ કર્મનો ક્ષય કરી અને મોક્ષમાં જાય તો એની પાસે કોમન શું છે જે તમારી પાસે બી છે?
એની પાસે દેહ છે, એની પાસે ભક્તિ છે, એની પાસે પંચેન્દ્રિય અવસ્થા છે, એની પાસે ભક્તિ કરવાનો સમય છે, બધું બધા માટે કોમન છે. તો એને આવી વિશિષ્ટતા કોણે આપી? એને એવી ભક્તિમાં ભાવ આવ્યો કેવી રીતે? કોના પ્રભાવે આવ્યો? જવાબ છે સમ્યક દર્શનના પ્રભાવે. એટલે સમ્યક દર્શન નક્કી કર્યું કે તારી પોતાની જીવનશૈલીમાં તને પોતાને દુઃખી નહીં થવા દઉં. દુઃખ નહીં આવે એવું નથી કીધું. સૈનિકને દુઃખ આયા, પણ સમ્યકદર્શી આત્માને દુઃખ અસર ન કરે. એવી રીતે સમ્યકદર્શી આત્માને સુખ મળે તો પણ એ સુખ શાસનમાં સમર્પિત કરે. શાસનને જાહો જલાલી કેમ વધે એમાં આગળ વધે. હવે અહીંયા પરિસ્થિતિ જોવા જઈએ તો પાંચમા ગુણસ્થાનક વર્તી, દેશ વિરતિ વર્તી આપણે આપણા મનના પરિણામને આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન મુક્ત કરવાના છે. જે દેશ વિરતિનો પરિણામ છે, જે માત્ર શ્રાવક જીવનનો આચાર છે, જેને કંઈક નિયમની અંદર પ્રવેશ કરવાની ઈચ્છા છે, એ પહેલા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનથી મુક્ત થાય. એટલે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બંનેમાં ફરક એટલો છે, એક મન એવું છે જે એનું ગતિનું રિઝર્વેશન થાય તો એને જાનવરની દુનિયા આપે, એક ગતિનું રિઝર્વેશન થાય તો એને નરકની દુનિયા આપે. એટલે આર્ત ધ્યાન એનો મતલબ એ બન્યો કે જીવ પોતે પ્રવૃત્તિ સારી કરે, પણ એ પ્રવૃત્તિ પછી પણ એના પરિણામ બદલવા માટે પુરુષાર્થ ના કરે, મહેનત ના કરે. એટલે મહેનત, સુગંધ જો અત્તરની આવવાની જ હોય, સેન્ટની જો સુગંધ આવવાની જ હોય તો એનો મતલબ એ છે કે સેન્સિસ પાવરફુલ છે, સૂંઘવાની શક્તિ સક્ષમ છે. સૂંઘવાની શક્તિ ના હોય એનો મતલબ મળેલી વસ્તુ પણ એના માટે કામની નથી. એટલે બે વસ્તુ અહીંયા બની, એક તો શક્તિ હોવી જોઈએ અને બીજી શક્તિ ઓલરેડી સાચા રસ્તે હોવી જોઈએ. પંચેન્દ્રિય અવસ્થા હોવી જોઈએ, અનુકૂળ પુણ્ય હોવું જોઈએ, નિમિત્ત સારું હોવું જોઈએ, એ નિમિત્તમાં આરાધના કરવા માટે બળ હોવું જોઈએ. આ બધું હોવું જોઈએ, એનું નામ શક્તિ છે. શક્તિ મળે પણ શક્તિ સારા માર્ગે હોવી જોઈએ. સારો માર્ગ એટલે સમ્યક દર્શન. સમ્યકદર્શી આત્મા એની પોતાની પરિણતિ, એને પાંચમાએ જવાની ઈચ્છા થતી હોય એટલે ચાર પ્રકારની ઉપાસના એ કરે. નામની, સ્થાપનાની, દ્રવ્યની, ભાવની. નામની ઉપાસના કરે એટલે પરમાત્માના નામ સ્મરણમાં એને શું દેખાય? પરમાત્માની ભક્તિમાં એને દેખાય શું દેખાય? જો એને એમ થાય કે આ મંદિર બરોબર નથી, મારે અહીંયા નથી જવું. કેટલી મહાન વાત કરી દીધી ખાલી અરિહંતના ચાર પ્રકારના ધ્યાન દ્વારા. અરિહંત પરમાત્માની ઓળખ રૂપ ચાર પ્રકારની ઉપાસના રૂપ કેટલી મહત્વની વાત કરી કે તમે જેનું નામ સ્મરણ કરો છો એ જ્ઞાનપૂર્વકનું હશે તો તમને ખબર પડશે કે આ વિતરાગી છે કે નહીં, આ સર્વજ્ઞ ભગવાન છે કે નહીં. કારણ કે નામ સ્મરણ ખાલી કરવું છે કે સમ્યક દર્શન આધારિત મારે નિયમમાં રહેવું છે. અરિહંત છે ઓમ રીમ શ્રીમ અરહમ નમઃ, ઓમ રીમ શ્રીમ શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. તો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું નામ પણ ખબર છે, પાર્શ્વનાથ ભગવાનના 10 ભાવ બી ખબર છે, પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બી આપણને ખબર છે. પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા, એની ચમત્કારિકતા, એનો ઇતિહાસ અને કેવી રીતે બન્યો બધા આદર્શો બી ખબર છે. આ બધી વસ્તુ એને પોતાને પ્રભાવિત ક્યારે કરે, એ બધી જ વસ્તુ એનામાં ઓળખોળ ક્યારે થાય, એ અષાઢી શ્રાવકને એ ભગવાનનું આકર્ષણ કેમ રહ્યું? જવાબ હતો સમ્યક દર્શનથી જ એને પોતાને ભગવાનની ભક્તિ ફળે. એનો બીજો જવાબ સમ્યક દર્શન વગર ફળે કે નહીં એ શોધવાનું કોણે? પોતે વ્યક્તિગત. તો એક આરાધક એ નામ પ્રવેશ કરે, નામ સ્થાપના, દ્રવ્ય ભાવ, એમાં નામના અનુષ્ઠાનમાં પ્રવેશ કરે. નામથી પરમાત્માને ચાર નિક્ષેપે ધ્યાયીએ, ચાર પ્રકારની સ્થિતિથી મારે પરમાત્માની ઉપાસના કરવાની. કોઈને ધંધો કરવો હોય તો 10 વસ્તુ વિચાર કરે ને, અલગ અલગ. એને એક જ બિઝનેસ કરવો છે કે મારે કાપડનો જ કરવો છે, તો એ કાપડની અલગ 10 વસ્તુ રાખે ને, એક તો રાખે નહીં. જેમ 10 અલગ વસ્તુ રાખે એમ અરિહંત પરમાત્માનું જ્યારે નામ સ્મરણ થાય તો એ નામ સ્મરણની અંદર બધી વસ્તુ એને ખબર જ હોય કે મારા પરમાત્મા કોણ છે અને મારે ઉપાસના કરવી કેમ છે. એટલે જેની નિશ્રા મળે એ નિશ્રામાં એવો સ્વભાવ બને, કારણ કે એનામાં ઓળખો થઈ ગયા ને, એ ગમવા લાગ્યું ને. એટલે જ્યાં પણ આપણું મન કોઈ ચમત્કારોમાં સેટ થઈ જાય તો આપણને બધું જ ગમે. પછી નાનો દીકરો છે, એ નાનો દીકરો એની માતાને ગમે એ વાત નક્કી, પણ એ દીકરો જો ખરેખર પાગલ હોય તો એ ગમે, મારી તો ના નાખે ને. એ દીકરાને પોતાને તકલીફ વધારે થઈ ગઈ હોય, પેરાલિસિસ થઈ ગયો હોય તો શું માતા સેવા ના કરે? દીકરો છે એનો મતલબ એ છે કે મને ગમે છે, દીકરો છે એનો મતલબ એ છે કે મારું સંતાન છે, મારે એને પોતાને સાચવવાનો છે. જ્યાં મારાપણાનો ભાવ આવે ત્યાં બધું એને ફાવે. મારાપણાનો ભાવ, ભગવાન મારા છે આવું જે સ્વીકારી લે, એ પરમાત્માની જ્યારે નામ સ્તુતિ કરે
પરમાત્માના જ્યારે એ પોતે મંત્રોચ્ચાર કરે તો માત્ર એની માળા ગણાય, એ માળા સાથે ભગવાનનું નામસ્મરણ હોય કે વાસ્તવિક એ ભગવાન કોણ છે એવા સ્વરૂપમાં એ ઓલરેડી પ્રવેશ કરે. જો મારા ભગવાન આવા છે તો એની પાછળ કારણ શું છે? સ્થાપના તરીકે એટલે માળા ગણો એ પણ એક પૂજા છે. અરહદ મહાપૂજનની અંદર 25 પ્રકારની પુષ્પાંજલિ આવે, એમાં પરમાત્માનું નામસ્મરણ, પરમાત્માનું ધ્યાન, એને પૂજા શબ્દ વાપર્યો છે. એટલે જ્ઞાનની દ્રષ્ટિથી જો આપણે ધર્મ નહીં સ્વીકારીએ, ગુણની દ્રષ્ટિથી, સમ્યક દર્શનની દ્રષ્ટિથી આપણે ધર્મ નહીં સ્વીકારીએ તો આપણા પોતાના જીવનમાં સૌથી મોટું નુકસાન સત્ય આપણાથી દૂર થઈ ગયું. કારણ કે આપણે જે સત્ય માનીએ છીએ શાસ્ત્રકારો એને ક્યાં માને છે? શાસ્ત્રકારોને ક્યાં માને છે? તમે સોના ચાંદીની દુકાન, જ્વેલરીની દુકાન 10 કરોડનો શોરૂમ ખોલીને મૂકી દો અને 6-12 મહિના સુધી કોઈ એક વસ્તુ લેવા જ ના આવે, એક વસ્તુ લેવા જ ના આવે. હવે તમે શોરૂમ મોટો બનાવ્યો છે, તમારે રોજ આવવા જવાનો કલાક થાય છે અને કોઈ સામાન લેતું નથી, તો જવાબ તમે પૂછે દીકરો કે કેમ આવું થયું, અથવા તમે દીકરાને પૂછો કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું થતું કેમ નથી? દીકરો બહારગામ છે, દીકરો દૂર રહે છે, પિતાજી દૂર રહે છે, બંને અલગ અલગ જગ્યાએ ધંધો કરે છે. એમાં પિતાજીએ શોરૂમ ખોલ્યો હોય અને દીકરો પૂછે કે પિતાજી શું થયું, આપણે આટલું 10 કરોડનો ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો 1% છૂટ્યો, ખાલી 1% મહિનાનો. તો કે ના, એવું તો કઈ નથી થયું. કે કારણ શું? હવે રેગિસ્તાનની અંદર શોરૂમ બનાવો તો વેચાય? રેગિસ્તાનમાં કોઈ જાનવર ના આવે, માણસ આવે? કેવું ગણિત સીધું સાદું છે કે વ્યક્તિ પોતે નુકસાન કરે તો ખબર ના પડે, પોતાની મહેનત નિષ્ફળ જાય તો ખબર ના પડે, પોતાનું પરિણામ, પોતાનું મન, પોતાની ક્રિયા એ વારે વારે ક્રિયામાં જોડાયેલું હોય, એ અધ્યાત્મમાં ના જોડાય તો ખબર ના પડે. એટલે અરહમ અરિહંત નામ જે છે એ નામનો નિક્ષેપ, નામની આરાધના, એ નામોચ્ચાર એ એને ફલીભૂત થાય. કેમ ના થાય? દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ સાહેબ એ જ્યારે એક એક પ્રતિમાજી ઉપર વિધાન કરતા હોય, 950 અંજન સલાકા આહોરની થતી હોય, અને આહોરની 900 અંજન સલાકાની અંદર જ્યારે એમણે સમ્યક દર્શન આધારિત ભાવ વિભોર થઈને અરિહંતને સાક્ષાત માનીને સ્થાપના નિક્ષે, મારા પ્રભુ છે, મારા પ્રભુ છે, મને આ પ્રભુનો સહયોગ મળ્યો છે, આ પ્રભુ મને ભવ મળશે, આ પ્રભુની સેવાથી મારો મોક્ષ થશે, આ પ્રભુ એ મારા માટે કલ્યાણકારી છે, આના સિવાય મને કઈ જોઈતું જ નથી, બીજું ઈચ્છતો જ નથી. આવા ભાવો પૂર્વક જે વિધાન થયું, એ વિધાનમાં જે ઓળગોળ થયા, એ ઓળગોળ થયા એટલે એ નિયમાવલી, એ દ્રઢ સંકલ્પતાને કારણે એમને પોતાને 950 અંજન સલાકાની અંદર ઉત્સાહ વધતો ગયો. એવી કેવી આરાધના થઈ હશે કે ભગવાનની પ્રતિષ્ઠા કરાવતા પ્રભુની વિધાન આરાધના કરાવતા સ્વયમેવ પ્રભુ તુલ્ય બની ગયા. પ્રભુ તુલ્ય, વિશ્વ પૂજ્ય પ્રભુ શ્રીમદ વિજય. 950 મિનિટ ગણો, ખાલી દિવસની 1440 મિનિટમાં કેટલા કલાકના વિધાન કર્યા. અને એ વિધાનની અંદર પણ ભગવાનને અંજન કરવાનું સોનાની સળીથી, અને એ સોનાની સળીથી આંખોમાં અંજન કરી અને એક એક પ્રતિમામાં આગળ વધવાનું. એ આરાધક આત્મા, એ આત્માની પવિત્રતા પરમાત્માની અંદર એકાકાર થઈ અને પરમાત્મા મારા જ છે ને મારો આત્મા પરમાત્મા તુલ્ય છે, એ જ્યારે વીરતી અને વીરતીની તાકાત દેશ વીરતીની અંદર અને દેશ વીરતીથી સર્વવીરતીથી એ પ્રભુના કલ્યાણકોમાં ઓળગોળ થઈ જતા હોય, અને ત્યાં સાક્ષાત પ્રભુતા, ત્યાં એમના ભાવોની ઉર્જા, એ વિતરાગતા ત્યાં સ્થાપન થતી હોય, પોતે કરતા જાય. અને પ્રતિમાજીની અંદર એક એનર્જેટિક, એક તાકાત, અંદર શક્તિપાત થતો જાય, અને એ શક્તિપાતના કારણે 950 અંજન સલાકા વાળી પ્રતિમા આજે 150-200 વર્ષ પછી પણ જ્યાં જ્યાં છે ત્યાં બધી જગ્યાએ સંઘમાં આરાધનાઓ વધી છે, સમૃદ્ધિ વધી છે, સંઘ ફાલ્યો ફૂલ્યો છે. આવી જાઓ દલાલી એક સંકિતી આત્મા દ્વારા થતી હોય, એ પણ દેશ વીરતી નહીં, સર્વવીરતી, એ પણ એમના પોતાના ઓલરેડી 950 એટલે 955 અંજન સલાકા 1 મિનિટ ગણો તોય દિવસનો 80-90% ભાગ, અને એની અંદર વગર થાકે, વગર વિચારે, વગર ખાધે પીધે અણહારી પદની ઉપાસના કરતા એ પ્રતિમામાં ભગવાનની સ્થાપના કરવા માટે પોતાના આત્મામાં વિતરાગત્વ લાવતા જાય અને અંજન કરતા જાય. આવા નામ સ્થાપનામાં જેને ભજ્યા હોય એ ભગવાન બને કે ના બને? જે ભગવાનની આવી ભક્તિ કરે અને ભગવાનમાં ઓળગોળ થતો હોય, એને શેની ઉતાવળ હોય, એને શેના ડાઘોળિયા માર્યા હોય, એ શેનું બીજું વિચાર કરતો હોય, એને ક્યાં ભાગાભાગી કરવાની હોય, ભગવાનની આસાધના 84 એને ખબર હોય, અને એ આસાધના મારાથી ન થાય, દરેક જગ્યાએ અપૂર્વ બહુમાન સાથે એ આગળ વધતો જાય. એમને કોઈ રાયસુરી મહારાજના મંદિરો અને પૂજાઓ અને ભક્તિઓ અને લાખો લોકો દોડીને મોહન ઘડે એમને નથી જતા. આ સમ્યક દર્શનનો પ્રભાવ છે.
કેવી રીતે કર્યું હશે? આવી ભક્તિ જ્યારે આપણા હૃદયમાં પ્રગટે ત્યારે આપણે સમજવાનું કે એ સમ્યક દર્શન આધારિત મેં પોતે નિયમો લીધા છે ને પાળ્યા છે. એટલે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ રેગિસ્તાનની અંદર શોરૂમ બનાવવાની મહેનત નહીં કરવાની. ક્યાંય પણ કોઈ પણ ક્રિયાએ પર જ્ઞાનથી, એ ક્રિયાએ સંસારની ઈચ્છાથી, એ ક્રિયા અનુકૂળતા આધારિત, એ ક્રિયા સમય આવ્યો છે ને કરીએ, એ બધી જ વસ્તુ ભૂલી અને માત્ર ને માત્ર એક જ વસ્તુથી મારે સ્વયમેવ મારી આરાધનાને મજબૂત બનાવવા માટે આગળ વધવું. 955 અંજન સલાકાઓમાં જ્યારે ગુરુદાસ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ એ એનો 90% ભાગ પૂરો થતો હોય, એ આત્માને જે મળ્યું હોય એની આજુબાજુની ઉર્જાઓ કેવી હશે? એને સાધનાઓ પૂરી કરીને અરમ 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 અરિહંત અરિહંત નામ સાથે એક એક નામ, એનું અંજન, એનું વિધાન અને એ ભાવ વિભોરતા સાથે ત્યાંનું આખું આહોરનું વાતાવરણ કેવું બન્યું હશે? એ 955 અંજન સલાકાઓની પૂર્વ ભૂમિકામાં દાદા ગોડીજી પાર્શ્વનાથને બિરાજમાન કર્યા અને એ બિરાજમાન કર્યા અને કોસ્ટલી પથ્થર હતો જે ગોડીજી પાર્શ્વનાથ ભગવાન લાયા ત્યારે એ વખતે બહુ મોંઘો અતિ મૂલ્યવાન પથ્થર હતો અને એ ગોડીજી પાર્શ્વનાથ ભગવાનને બિરાજમાન કરે છે અને એ કરવાની અંદર અધિકથી અધિક લોકો આવે છે. એ વખતનો ઇતિહાસ કહે છે કે આટલું માણસ ક્યારે ભેગું થયું નથી. 40,000 માણસ. મારું આહોરમાં ચોમાસું હતું, મને બુક બતાવી એમણે પુરાની જૂની બુકો બતાવી કે આવા આવા વિધાન છે. છેવટે સંઘે સકળ સંઘને જે લોકો આયા હતા એ બધાને માફી માંગી કે ભાઈ અમે ધાર્યું એના કરતા અધિક આવ્યું, અમારે જે સેવા કરવાની હતી એ ન કરી શક્યા. એ લોકો મારવાડમાં આપણે જે ઘરોની ઉપર જે નળિયા હોય, નળિયા એને ખીપ લાગે, એ નળિયાઓ કાઢી અને સાફ કરી અને એમાં બધી લાપસી ખવડાવી હતી. માણસ જ એટલું બધું હતું અધિક. અને એ નળિયામાં વાસકી જે ખવડાવી લાપસી મોઢું મીઠું કરાયું ત્યારે માફી માંગે છે કે અમે તમારી ભક્તિમાં કાચા રહ્યા. ચોપડીમાં લખે છે 35,000 થી અધિક માણસ હતું. 150 વર્ષ પહેલા જાઓ. અને એ વખતે જ્યારે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ આવો સંકિતનો ધણી, આવા પૂજનીય, આવા પ્રભુતા તુલ્ય આપણા ગુરુદેવ જ્યારે એ પ્રતિમાની અંજન સલાકા સ્થાપના કરે છે અને થોડાક સમયની અંદર ત્યાં આકાશમાં અજવાળાઓ થાય છે. સુગંધી વાર્તાઓ ચાર બાજુ ફેલાઈ જાય છે. નીચે સુગંધી પુષ્પો બધા વેરાયેલા છે અને ત્યાં દેવવાણી થાય છે. આ મહાપુરુષના હાથે જે ગોડીજી દાદાની અંજન સલાકા થઈ છે, હજી બીજા 52 જિનાલયમાં એમના હાથે જ નવા નિર્માણ થવાના છે. આવી દેવવાણી ત્યારે ઇતિહાસમાં એ લોકોએ સાંભળી છે, આપણી સામે આવી છે. આવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ એ ભગવાનની આવી પૂજા ભક્તિ કરતા હોય તો એ પૂજનીય બને કે ના બને? એક ભાવ માટે આપણને મળ્યા છે, આપણું સૌભાગ્ય છે. બાકી આ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજને જેને સાક્ષાત જોયા છે અથવા તો જેને આજે સાક્ષાત્કાર લાગે છે અથવા તો જે આગળ નવા સમયમાં આજથી 100-200 વર્ષ પછી પણ જે પૂજવાના છે એ બધા ભગવાન તુલ્ય આત્માને પૂજે છે. એટલે જે ગુરુદેવ રાયસુરી મહારાજ સાહેબની આ પૂજા ભક્તિ થાય છે તો એ આત્મામાં એવું શ્રેષ્ઠ શું હતું? એ આત્મામાં એવું વ્યક્તિત્વ કેવું હતું? સમ્યક દર્શનની ભૂમિકામાં ગુણ સાથે આગળ વધે. એટલે પોતાના ગુણ અને પોતાના દોષ ખબર પડે કે ના પડે? એટલે તમે કોઈ સીધું પાડવા જાવ, સીધું ન પડે તો એમાં વાંક કોનો? કરવાનો કે આપણો? તમારી જે ઈચ્છા હોય ને ઈચ્છા પૂરી ના થાય એમાં સૌથી વધારે સામેવાળાએ પ્રોબ્લેમ ઉભો કર્યો કે આપણાથી પ્રોબ્લેમ છે? નથી બેસતી ને વાત તો નહીં બેસે. કારણ કે બદલાવું એ સૌથી મોટી ચેલેન્જ છે. પરિવર્તન માટે સંઘર્ષ, પરિવર્તન માટે દુઃખ સ્વીકારવું જ પડે અને દુઃખી કોઈને જોઈતું નથી. એમને પરિવર્તન ક્યાંથી આવે? જે દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ જ્યારે આ મંગલકારી વિધાન કરે અને દેવોની દુનિયાથી દેવવાણી થતી હોય કે હજી તો આવા ભગવાન પૂજનીય હજી બનવાના છે અને એવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ એમની એવી કેવી દિવ્ય દ્રષ્ટિ, એવા કેવા સંકેતો, એવી કેવી અંદરની ભાવ વિભોર ભક્તિ કે એમણે જે મોટા સંઘ છે, જે એમણે પોતે ત્રિસ્તુતિક જૈન સંઘ, જે વાસ્તવિક ત્રણ ધ્વની આરાધના માટે એમને શોધખોળ કરી તો થરાદમાં સામેથી આયા છે. વાહ વાહ વાહ. ધાનેરાથી ધનચંદ્ર સુધી મહારાજ કે તમે જે શોધો છો એ બધું જ મૂળ, એ બધી જ જમીનોનું સત્વ અને એ જમીનોના કણની અંદર જે સામર્થ્યતા છે એ ખીરપુરની અંદર વીરભૂમિમાં વીરોની છે. આપ ત્યાં પધારો. ધનચંદ્ર સુધી મહારાજ થરાદ લઈને આવ્યા રાયસુરી મહારાજને કે આખો વર્ગ જે છે એ વાસ્તવિક ઓલરેડી કડવા ગચ્છ એટલે કે વડા ગચ્છ તપા ગચ્છ, જે બૃહદ સ્વધર્મ બૃહદ તપા ગચ્છ છે. બૃહદ એટલે બડા, એટલે વડા ગચ્છ
તો એવી રીતે આખી પરંપરા છે ઐતિહાસિક, પણ ગુરુ મહારાજ ત્યાં આવે છે અને ગુરુદેવની ભાવના તો જુઓ. ખરાબની બાર ગોડીજી, ભીનમાલની બાર ગોડીજી, આહોરની બાર ગોડીજી, અને ગોળી દોડીના એટલા સ્તવનો, એટલી બધા મંત્રો, એટલી શક્તિઓ, એવી કેવી ભાવનાઓ થઈ હશે એમને કે મા ગોડીજીની પાછળ મારે ઘણો બધો મહેનત કરવી. કેવા બધા ગામોને ઉજમાળ કરી દીધા, કેવા એવા સમર્પિત ભક્તો કે આવા ગુરુ મળ્યા છે એટલે મારે બીજું વિચારવાની જરૂર જ નથી. આવા ગુરુ જે છે સામે, એ ગુરુને સમર્પિત રહી અને હું અને મારો પરિવાર, મારું જીવન એ આવી પરમાત્મા ભક્તિમાં ઓળગોળ થઈ જશે. હવે જેમણે પરમાત્માની આવી વિશિષ્ટ ભક્તિ કરી હોય અને જે પરમાત્મા તુલ્ય બન્યા હોય, પરમાત્મા 2600 વર્ષથી પૂજાય છે, આવા ગુરુદેવ હજારો વર્ષ નહીં પૂજાય? આવા ગુરુદેવ હજારો વર્ષ ના પૂજાય? પૂજાય જ. આપણા માટે કેટલો સમય છે એને પૂજવા માટે? આપણે એને પૂજીએ તો કેટલો સમય પૂજી શકીએ? આપણે માત્ર નામથી અને સ્થાપનાથી પૂજવાના નથી. એ પોતે આત્મા વૈરાગી બની અને વિતરાગીના પણ થઈ ગયા છે. એટલે એવા ગુરુદેવ મળ્યા છે. એ સૌભાગ્ય લઈને અને ગુરુ મહારાજ માટે આપણે એટલી પરમ પ્રાર્થના કરીએ કે ગુરુદેવ, આપણું જે સુંદર મજાનું દર્શન જ્ઞાન ચારિત્રનું નિષ્કસાય વ્રતવાળું જે જીવન હતું, એવા જીવનના મને આશીર્વાદ આપો. હવે જે નામ અને સ્થાપનાની અંદર જ્યારે ગુરુદેવનો આપણે આ પ્રસંગો જોઈએ ત્યારે આપણને આનંદ આવે. ભક્તિ તો આવી જ થાય, બીજી થાય જ નહીં. ભગવાન ન મળે એવું થાય? ભગવાનની ભક્તિથી ભગવાન ન મળે એવું બને? શક્ય જ નથી. બસ એનામાં જે એકાકારતા, જે આંતરિક શક્તિઓની વૃદ્ધિ અને જે હાઈટ ઉપર જાય છે, જે પોતાના ભાવધારાને ઊંચાઈ પર લઈ જાય છે, એના જીવનની અંદર કુદરત બધું સામેથી ગોઠવી જ દે છે. એટલે જ્યારે ઓમ રીમ શ્રીમ હરમ નમ જાપ થાય અને એ જાપની એકાગ્રતા વધે અને એ એકાગ્રતામાં તમને બધું સરળ ને શાંતિ લાગતી હોય અને તમારા મનમાં પરમ શાંતિનો અનુભવ થતો હોય તો સમજી લેવાનું, કુદરતે નક્કી કર્યું છે આને આપ્યા વગર રહેવાશે જ નહીં. બોલો, ભાગ્યમાં હોય અને ભાગી જાય એવું બને? ભાગ્ય બલવાન હોય માણસ ભાગી જાય એવું બને? એટલે જેને પણ તકલીફ છે, તકલીફ ભાગ્યમાં છે, એને નથી. પાણી નળમાં નથી આવતું તો ટાંકી જોવાની, નળને નહીં મચડવાનું. નળને મચડે પાણી કેમ નથી આવતું? નળને લાત મારે, હાથ મારે, બરોબર મચડે, છેવટે તૂટી જાય, બીજું કઈ થાય? અને જ્યારે જે પાણી આવશે, નળ તૂટેલો છે, બધું પાણી વેસ્ટ જશે. એટલે પાણી એ મહત્વનું હોય તો એ પાણી આવે ક્યાંથી? ટાંકીમાંથી. એટલે નળને જોવાનો કે ટાંકીને જોવાની? ટાંકીને જોવાની. ટાંકીમાં નહીં હોય તો નળમાં નહીં આવે. ભાગ્ય બલવાન નહીં હોય તો પછી ચારે બાજુ અટવાવાનું. એટલે ભાગ્ય બલવાન બનાવવાનો રસ્તો એક જ છે, નામ સ્થાપના દ્રવ્ય ભાવ. મારે જે સ્થાપના તરીકે, નામ તરીકે ભગવાનની ભક્તિ કરવી છે, એ ભક્તિ મારે સમ્યક દર્શન આધારિત જ કરવી છે. અહીંયાથી સંકલ્પ કરીને ઊભું થવાનું છે કે મારા માટે કોઈ પણ શત્રુ છે જ નહીં. મારે કોઈને નીચા દેખાડવાની મારી કોઈ ઈચ્છા છે જ નહીં. થઈ પણ ગઈ હોય તો પહેલા મારે મારા આત્માની સુરક્ષા બનાવવાની છે. એટલે જ્યારે પણ સંકલેશો થતા હોય, કામ ન થતું હોય, બહુ બધું ભારે લાગતું હોય, વિચારેલું કામ નજીક આવીને દૂર જતું હોય, ત્યારે કોઈ જ્યોતિષોનું માનવાની જરૂર નથી, કોઈ વિધિ વિધાનમાં જવાની જરૂર નથી. કોઈએ કઈ સમજાવી દીધું ને તું હારો, તું તો સાચો, તે કીધું બધું સાચું પડી ગયું. સાચું એનું પડે કે સાચું તારા ભાગ્યનું પડે? આ ડોક્ટર બહુ સારો છે, ડોક્ટર સારો છે, તારું ભાગ્ય સારું છે. આ જ્યોતિષ બહુ સારો, એને મુહૂર્ત આપ્યું હતું, મારું કામ થઈ ગયું. એટલે એનું મુહૂર્ત સારું છે કે તારું ભાગ્ય સારું છે? ડોક્ટર સારો, ભાગ્ય સારું, મુહૂર્ત સારું, તમે સારા, ઘર સારું કે તમે સારા, ધંધો સારો કે તમે સારા, પરિવારમાં જેટલા સદસ્યો છે એના દ્વારા એ કે આ ઘરે આવ્યા ને એટલે ઓલરેડી આના પગલે છે ને બધું સરસ થઈ ગયું, આના પગલા બહુ સારા, એના પગલા સારા કે ભાગ્ય સારું? છેવટે આફ્ટર ઓલ એક જ રિઝલ્ટ આવે છે, એક જ સમાધાન આવે છે કે આપણું ભાગ્ય, આપણું અંતઃકરણ બળવાન બને, આપણે કોઈ ફરિયાદ રહેતી જ નથી. ફરિયાદ કોના માટે છે? જેને હજી દેવગુરુ ધર્મની સમજણ નથી એના માટે ફરિયાદો છે. જેને પોતાને અંતઃકરણની ઓળખ કરવી જ નથી એના રિએક્શનો ક્યારે ઓછા થવાના જ નથી, અને રિએક્શનો થવા જ જોઈએ. એવા બધા વ્યક્તિઓ તમને મળે અને રિએક્શન થાય એટલે તમારે ઇગ્નોર કરવું જરૂરી છે. કારણ કે તમારા ભાગ્ય નબળું બનાવવાનું હોય તો રિપ્લાય આપો. જેનું ભાગ્ય નબળું છે એની વ્યવસ્થા કેવી? જેનું ભાગ્ય સબળું છે એની વ્યવસ્થા કેવી? જે દાદા ગુરુદેવ રાયચુરીમાં અંજન સલાહકારના વિધાન કરે અને આજે પ્રતિમા બોરીવલીની અંદર ઓલરેડી ત્યાં કાટર રોડ નહીં, જાંબલી ગલીની અંદર લેફ્ટમાં ઓલરેડી યતિન્દ્ર સુરી મહારાજે બિરાજમાન કરે આદિનાથ ભગવાન છે. થાણાની અંદર મુનીશ્વર સ્વામીજી, એની બાજુમાં બીજા કેસરિયાજીના 3 છે. હવે સાઉથની અંદર 125 વર્ષ પહેલા
100 વર્ષ પહેલાના ભગવાન ધનચંદ્ર સૂર્ય મહારાજ બીજા કરેલા એવા શાંતિનાથ દાદા હુબલીની અંદર છે. આજે 100 વર્ષ પૂરા થયા, એની ઉપર 5 વર્ષ થયા. આવા પ્રતિમાજીઓ આખા ઇન્ડિયા ભરની અંદર ક્યાંક ગયા છે. રેકોર્ડ મેં માંગ્યો તો આહોર પાસે રેકોર્ડ નથી કે કોને કોને કયા ભગવાન આપ્યા. એ વખતે જયારે 955 અંજન સલાહકાઓ થઈ હોય, હવે એ ભગવાન શોધવા જાવ તો અને મળી જાય તો ભાગશાળી છીએ આપણે. આવા દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા એ થરાદની અંદર પગલા કરે અને મહાવીરને જોઈ અને દીવાના બને અને આવા મહાવીર માટે એ પોતે અદ્ભુત રીતે આગળ વધતા જાય. કેવું સૌભાગ્ય આપણું એ થરાદ ભૂમિનું, ભારત ભૂમિનું, જૈન શાસનનું કેવું પરમ સૌભાગ્ય કે જ્યાં થરાદના ગર્ભગૃહની અંદર, જમીનની અંદર 22 વર્ષ પૂરા થઈ ગયા અને આ હજી અડીખમ થરાદ ઊભું છે. પરિવર્તન નથી આવ્યું. 22 વર્ષના સુવર્ણ ઇતિહાસમાં થરાદ ઊભું છે, પરિવર્તન નથી આવ્યું. 1444 થાંભલા સાથે વર્ધમાન સ્વામી એવા ચતુર્મુખ ઋષભચંદ્રના વારી સેન, વર્ધમાન નામે ગુરુ સેન, આવા સંપ્રતિકાલીન મહાવીર સ્વામી વિશાળ કાયના. પછી થરાદ વિશાળ બને કે ના બને? મહાવીર આવા વિશાળ હોય, થરાદ વિશાળ બને કે ના બને? આવા દાદા પાલીતાણામાં આદિનાથ વિશાળ હોય અને જૈન શાસન વિશાળ ના બને? આમાં મૂળ કારણ બને છે એવા ભાવુક આત્માઓ જેને પોતાના ભાગ્યને સત્વશાળી બનાવી દીધું, અને એવા ભાગશાળી આત્માઓ આ જૈન શાસનની સેવા કરી શકે. બાકી થોડી ક્રિયાઓમાં આપણે સેટ થઈ જઈએ અને આપણે વિચાર કરી કે આ કર્યું, સવાલ જ નથી, શક્ય જ નથી. એટલે જૈન શાસનને ક્રિયાથી તોલવા ગયા તો આપણે પાછા પડી જઈશું, કારણ કે ક્રિયાઓથી ઘણા બધા લોકો બીજા અન્ય દર્શનમાં આગળ છે. પણ જૈન દર્શન વાસ્તવિકતાથી તોલે છે. એટલે અન્ય દર્શન બીજા જે ધર્મની અંદર જ્યારે આરાધનામાં પ્રવેશ કરે ત્યારે એને કસાય ત્યાગ કરવો જરૂરી છે. અને 5મું ગુણસ્થાનક કસાય ત્યાગનું જ છે. 4થા ગુણસ્થાનકમાં અપચ્છખાણી, 5મા ગુણસ્થાનમાં પચ્છખાણી. જે પચખાણ નથી એવો સંકેતી આત્મા પણ એને જૈન શાસન ગમે છે. જે પચખાણમાં છે એને જૈન શાસન ગમ્યું છે, એનું પ્રૂફ છે. એ નિયમાવલીમાં રહે છે કે ગમે તેવું થાય, આ જૈન શાસનના કમ્પેરિઝનની અંદર, જૈન શાસનની તુલનાની અંદર હું કોઈ પણ ખરાબ ખોટો નિર્ણય હું નહીં લઉં. હવે જૈન શાસન જેને હૈયે વસ્યું હોય, નામ સ્થાપના તરીકે ભગવાનની ભક્તિ, ભક્ત પોતે ભગવાન બનવા કરતો હોય, ભગવાન જોઈ અને નાચી ઉઠતો હોય અને એના પોતાના જબાન ઉપર સ્તુતિ સ્તવન ચાલતા રહેતા હોય, અને ભગવાનને જોઈ અને એનું અંતર્મન, એના અંદરની શક્તિઓ બધી જળહળવા મારતી હોય, એનું લોહી સંચાર કરે, પગ નાચે લોહી નાચે, આવી અપૂર્વકરણની ભાવના સાથે એ ભગવાન સામે ઊભો હોય, એ ક્યારે જૈન શાસનની આ સાધનામાં પોતે જાય એટલે કે એના નિયમો નબળા બનાવે. સંકેતી આત્મા નિયમાવલી વાળો હોય, અને નિયમ જે હોય એ જૈન શાસનને અનુરૂપ હોય. નિયમ પોતાના પ્રમાણે હોય તો પછી એ પોતાના પ્રમાણે જીવે, અને જૈન શાસનને અનુરૂપ હોય તો એને કોઈની પડી ના હોય. જ્યાં જ્યાં પાપ છે ત્યાં એ ના હોય. એટલે કે જ્યાં વિરાટના લગાતાર ચાલવાની હોય એનો રસ્તો કાઢી નાખે. મનના પરિણામને ક્યાંય પણ દુર્ભાવના દોષિત ન કરે. કોણ વ્યક્તિ ખોટું કાર્ય કરી રહ્યો છે તો એને શું નક્કી કરવાનું? એને સુધારવાનું નક્કી કરવાનું કે આપણો સુધારો બગડી ના જાય, એને નક્કી કરવાનું. નિંદક તું મત મરજે રે, મારી નિંદા કરેગા કોણ? નિંદક તું મત મરજે રે, મારી નિંદા કરેગા કોણ? નિંદક ને ઢોર રાખજો રે, આંગણ કોટ ચડાય, बिन साबु बिन पानी मेलो कर्म मैल कट जाय. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજે કીધું, ભાઈ તું કોઈની ભૂલ સુધારવા નહીં શક્ય, એનું મન નહીં સુધરે ત્યાં સુધી એની ભૂલ નહીં સુધારે. તું કોઈની ભૂલ સુધારી નહીં શકે, અને એની ભૂલ જોઈશ તો તું સુધરેલો બગડી જઈશ. ભૂલ જોવી એટલે નિંદા કરવી. ગુરુ મહારાજનું વચન છે, નિંદક વ્યક્તિ એ પોતે નિંદા કરીને ખુશ તો થાય, પણ એના પરિણામમાં એને પોતાને કચડાઈ જ જવાનું છે. ફૂલ કરમાઈ ગયું અને રોડ પર પડ્યું હોય, કોણ ઉપાડે? શું થાય છેલ્લે? હવાર પડતાની આતે વિખરાઈ જાય ને. જે પાંખડીઓ હતી સુગંધીદાર, તાજી, મહેક, મનોહર, જે સુગંધ આપતી હતી એ રોડ ઉપર નતું, એ ભગવાનના ચરણે હતું. અને જે રીતે સુકાઈ ગયું, જેવું રોડ ઉપર ગયું, બધી પાંખડીઓ વિખરાઈ ગઈ, અસ્તિત્વ સમાપ્ત થઈ ગયું. નિંદક ને ઢોર રાખજો રે, નિંદક ને નહીં રાખવાનો. જીવ આંગણ મેં કોટ, આંગણનો કોટ ચડી જાય. નિંદક ને ઢોર રાખજો રે, એને આંગણમાં રાખવાનો, એને દૂર નહીં જવા દેવાનો. કારણ કે તમારા દોષ કોઈ બોલનાર હોય અને તમે બદલાવ લાવતા હો તો સમજી રાખવાનું કે તમારા અંદરનો ભગવાન પ્રગટી ગયો. ફરીથી આપણી કોઈ ખોટી વાત કરતું હોય અને આપણી સામે કરતો હોય અને આપણને અંદરથી એમ થતું હોય કે મારે મારામાં પરિવર્તન લાવવું પડે, આવી ભાવનાઓ થતી હોય તો અંદરનો ભગવાન રામ જાગી ગયો એમ સમજવાનું.
અને જો આપણી વાત આપણને ન ગમતી હોય, આપણે આપણા અંદર જોવા આત્મદર્શી તૈયાર ન થતો હોય, એટલે એનો મતલબ અંદરનો રાક્ષસ જાગેલો છે જે વિરોધમાં પાછળ લઈ જાય. એટલે તમે વિચાર કરો કે જેટલાય રાક્ષસ અને દેવો, રાક્ષસ અને ભગવાન જે પહેલા જે કથાઓ છે એમાં રાક્ષસ અને ભગવાનના યુદ્ધ થયા, ભગવાનને જોયા પછી રાક્ષસને એમ નથી થતું કે બદલાવું. રાક્ષસ નથી બદલાવ, એટલે રાક્ષસ નથી બદલાતો કે અંદરનો રાક્ષસ નથી બદલાતો? રાક્ષસને બદલવો છે કે અંદરના રાક્ષસને બદલવો છે? અંદરનો શૈતાન, એટલે કે અંદરની જે ભૂમિકા છે બહારથી છે નહીં ને, આપણે કોઈ જગાડી નથી. આપણા કર્મોને આપણી વિચારધારાને કારણે આ બધું થાય છે. હવે ગુરુ મહારાજ જ્યારે સ્થાપના નિક્ષેપે ભગવાનના વિધાનો કરતા હોય અને એ વિધાનો જ્યારે લગાતાર અત્યાર સુધી ચાલી આવતા હોય અને એ પ્રતિમાનું બળ આજે પણ હોય, એક પથ્થર આરસનો આકૃતિ પરમાત્માની વિતરાગની, અને એ પ્રતિમા રૂપે જ્યારે અહીંયા આવતી હોય અને પ્રતિમાના વિધાન રૂપે ખાલી પૂજા થતી હોય, તો પૂજા કરનાર વર્ગ હજી સામાન્ય જેને કઈ ખબર નથી, ફટાફટ પૂજા કરી જતો રહે છે, તો પણ એ એનર્જી લઈને જાય છે. એવા તો કેવા ભાવ હશે? પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકમાં જીવ આગળ વધે તો કયા ભાવથી આગળ વધે? કસાયોની અલ્પતા એના માટે એક દિવ્ય શક્તિનું અવતરણ સંચાર છે, અને આ શક્તિ અનુભવાય છે. કોઈના કહેવાથી ખબર નથી પડતી, કોઈ કે એટલે ખબર પડે, પોસિબલ જ નથી. આવી સુંદર મજાની આરાધનામાં આપણે આગળ વધીએ. ચાલો પ્રશ્નો કરીએ. પ્રશ્ન કોઈને પૂછવા હોય તો